એવું નહીં કે દીદી બેઠા છે તો આપણે બાબાનું જ બોલવાનું. સત્ય અનુભવ. ઘણા તો ચોખ્ખું કહી દેવી અમને આ જીવન ન ગમે, આવું કરવાનું તેવું કરવાનું, એ આપણને ન ગમે. આપણને તો એ દુનિયાવી જીવન ગમે, ખાઓ પીઓ અને મોજ કરો. ઘણાને જ્ઞાન સાંભળવાનું પણ બંધન લાગે. અને જ્ઞાનમાં કઈ વાતો આવે, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. હવે લોકોને એટલું બધું સાંભળીને પોતાની ઉપર ધ્યાન આપવાની મહેનત કરવી ન ગમતી હોય તો એમને સાંભળવું પણ અઘરું લાગે ને. અને જ્ઞાન સાંભળીએ ત્યારે ઘણી બધી વાતો એવી સાંભળવા મળે આપણને જે ન કરવાની હોય અને આપણે કરતા હતા, એવી ઘણી વાતો. જ્ઞાન આપણી સામે શું છે? દર્પણ છે, અરીસો છે. જેવો અરીસો સામે આવે ને તો તરત ખબર પડી જાય કે આપણે કેટલા પાણીમાં હતા. તો ગમે નહીં, જ્ઞાન સાંભળતા સાંભળતા સામેવાળાને એવું ફીલ થાય કે આપણા જીવનમાં તો ઘણી બધી બુરાઈઓ છે, આપણા અંદર તો હજુ ઘણા બધા એવા સંસ્કારો છે જે ન હોવા જોઈએ. તો ઘણાને સારું લાગે કે ચલો ખબર પડી તો આપણે પરિવર્તન કરીએ, અને ઘણાને શું થાય? ન ગમે. એટલે પરિવર્તન કરવું એને કેવું લાગતું હોય? અઘરું લાગતું હોય. તો પરિવર્તન કરવાનું અઘરું લાગે છે તો નથી સાંભળતા. તેમાં નુકસાન કોને છે? અને કેટલું મોટું નુકસાન છે ખબર છે? આજના સમયની અંદર જે અત્યારે સમય ચાલી રહ્યો છે, બહુ થોડો સમય વધ્યો છે ને હવે કળિયુગનો, આની અંદર આવનારો એક એક દિવસ આપણી માટે એટલા મોટા મોટા પરિવર્તન લાવશે કે જે આત્માઓને પોતાના જીવનમાં પરિવર્તન કરવાનું સાંભળવું પણ નહોતું ગમતું, અને એટલે એમણે પરિવર્તન ન કર્યું. સમજ હતી કે આ વાત રાઈટ છે, ચાહે હું સંભળાવું, ચાહે બીજું કોઈ સંભળાવે, કે દુનિયાના બીજા કોઈ સ્થાનમાં પણ જ્ઞાન સાંભળવા જાય તો સાંભળનારને ખબર તો પડે જ છે કે આ જે બોલી રહ્યા છે ને રાઈટ છે. એ જે બોલી રહ્યા છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એ વાતને સ્વીકારે ખરા. તો સ્વીકારે છે તો એટલી તો ખબર પડે છે ને કે આપણી અંદર જે ન હોવું જોઈએ છે. આપણને ઘરમાં દેખાતું હોય કે પવન આવ્યો જોરથી અને ઉડીને કચરો આપણા ઘરમાં આવ્યો તો આપણે એને જોતા રહીશું? શું કરશું? કચરો આવતો જાય એને આવવા દો. એવું કોણ કરી શકે? વિચાર કરો. ને જો એમાંય ખાસ તમે માતાઓ બેઠા છો, તમે માતાઓ સમજો કે કોઈ એવી માતા હોય તમારા જે સંગઠનની અંદર, આપણા જ ક્લાસમાં એ માતા બેસતી હોય ને બધાને ખબર હોય કે આ બેન તો એવા છે ને કે એનું ઘર જરાય ચોખ્ખું ન રાખે, આપણે એનાથી 2 ફૂટ થોડા આગાવીશું. કે જે ઘરને ચોખ્ખું નહીં રાખતા હોય, શરીરને તો કેવું ચોખ્ખું રાખતા છે. ઘણા કામ પણ કરે કે ભાઈ આનામાંથી બદબુ આવે છે, એવું પણ થાય ને, બદબુ ગમે. એવા ઘરની અંદર કોઈને જવું પણ ન ગમે કે જ્યાં સ્વચ્છતા ન હોય. જ્યારે કચરો આવતો દેખાય, ખબર નથી ત્યાં સુધી અલગ વાત છે કે ભાઈ આપણે નહોતા, પવન લાગે કચરો આવીને પલંગ નીચે જતો રહે, આપણને દેખાય નહીં, મતલબ આપણને ખબર નથી. પણ આપણે આંખની સામે જોયું કે કચરો આવ્યો બહારથી ઘરમાં, અને તો પણ આપણે શાંતિથી બેઠા રહ્યા, તો એને સમજદાર કહેવાય કે મહાસમજદાર કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય? શું કહેવાય? શું કહેવાય? બે સમજ કહેવાય, ના સમજ કહેવાય, એને મૂર્ખ કહેવાય. અથવા એને ખબર પડે છે કચરો છે પણ એને કચરો કાઢવાની આળસ છે. તો જ્ઞાન પણ શું કરે છે? એ દેખાડે છે કે ભાઈ તમારી અંદર કચરો આવે, તમને ખબર નહોતી, પણ જ્ઞાન આપણને ખબર પાડે છે. તો ખબર પડ્યા પછી જે આવે છે એ કેવા કહેવાય? એ સમજદાર કહેવાય, એ કાઢવા માટે તૈયાર છે. એમને સમજ પડી કે મારી આત્મામાં કચરો છે, પહેલા નહોતી ખબર તો કાઢતા નહોતા. રોજ મુરલી સાંભળવી એટલે શું? રોજ આત્માની સફાઈ કરવા માટે બેસવું. સાંભળવું એટલે શું કરવું? આપણે કાંઈ નથી કરતા, હાથ નથી હલાવતા, પગ નથી હલાવતા, શાંતિથી બેઠા છે. કોઈ મહેનત આપે છે બાબા આપણને? મહેનત ખાલી એટલી જ છે કે ટાઈમ કાઢીને ઘરે ટાઈમ પર કામ પતાવીને આપણે ઘરેથી ચાલીને પાઠશાળા સુધી આવવાનું છે, બીજી કોઈ મહેનત નથી. આવીને તો બેસી જવાનું છે પલાઠી વાળીને શાંતિથી. અને એ બેઠા બેઠા પેલી સફાઈમાં તો થાક પણ લાગે, ઝાડુ હાથમાં લ્યો, સાવણો, ડોલ, પોતું, જે જરૂરી સામાન હોય, અને શરીર પણ થાકે.
સફાઈ કરતા કરતા. અહીંયા તો સફાઈ આપમેળે થાય. આપણે બેઠા છીએ, જ્ઞાન સાંભળીએ છીએ, કાન દ્વારા જ્ઞાન અંદર જાય છે અને જ્ઞાન આત્માની અંદરથી શું કરે છે? કચરો કાઢે છે. તમને લાગ્યું કે 2 મહિનામાં આપણો થોડો ઘણો કચરો નીકળ્યો? જેનો નીકળ્યો થોડો આ પૂછો કરો. આટલો હાથ ઊંચો એટલે દાળમાં કાઢો છે. હજી કાંઈ એમ નહીં નીકળે, હજુ તો અમારું ચાલુ છે વર્ષોથી. તો સફાઈ રોજ કરવી જોઈએ કે ક્યારેક ક્યારેક? પાક્કું? જે રોજ આવે છે આ પૂછો કરું. કોઈ કામથી ના આવી શક્યા એ અલગ વસ્તુ છે. બાબાએ આપણને એટલી છુટ્ટી તો આપી છે કે આપણને ક્યાંક જવાનું થયું, આપણા ઘરે કોક આવ્યું, કંઈક શરીરમાં ઊંચ નીચ છે, તો એ આપણે કોઈ કારણ વગર મિસ નથી કર્યું. પરંતુ શક્ય હોય ત્યાં સુધી આપણે આવીને બેઠા, જ્ઞાન દ્વારા આત્માની શું કરી? આપણે સફાઈ કરી. અને માતાઓને ખાસ અનુભવ, ભાઈઓને પણ અનુભવ હોય, પણ માતાઓને ખાસ અનુભવ હશે કે ઘર ગંદુ હોય અને ગંદુ ઘર પછી તમે ચોખ્ખું જ્યારે કરો તો અંદરમાં શું થાય? હાશ, હવે કાંક ગમે છે. જ્યાં સુધી ગંદકી હતી ત્યાં સુધી ગમતું નહોતું. એવો હાશકારો અનુભવ થાય. આત્માની સફાઈ થઈ તો થોડુંક હાશ લાગે કે નહીં લાગતું? સાચું કહેજો. અંતર મહેસૂસ થવું જોઈએ ને. આપણે આ જીવન પ્રાપ્ત કર્યું, બ્રાહ્મણ જીવન, દિવ્ય જન્મ પ્રાપ્ત કર્યો. આ જન્મમાં ટકી રહેવા માટે, જીવતા રહેવા માટે આપણને આ જન્મની વેલ્યુ સમજવી ખૂબ જરૂરી છે. અને વેલ્યુ સમજાવી એટલે શું? કે આપણને મહેસૂસ થાય કે બાબાના બન્યા પછી આપણા જીવનમાં કયો કયો ફાયદો થયો છે. મારા અંતરમાં શું શું પરિવર્તન આવ્યું, મારી દ્રષ્ટિમાં શું પરિવર્તન આવ્યું, વિચારોમાં શું પરિવર્તન આવ્યું, ભાવનાઓમાં શું પરિવર્તન આવ્યું. આપણે બીજા કોઈને બદલવા માટે મહેનત નથી કરી અને ન કરવાની છે. શાંતિ માટે, સુખ માટે આપણે માત્ર શું કર્યું? આપણું આંતરિક પરિવર્તન કર્યું. એ પણ યથાશક્તિ કર્યું. એવી કોઈ જોર લગાવીને, બહુ મહેનત કરીને બહુ પરિવર્તન કરી લીધું એવું પણ નથી. જે થોડું પુરુષાર્થ બધા કરી શક્યા એટલું તમે અંદરમાં અનુભવ કર્યો કે નહોતા કરતા ત્યારે મન કેવું હતું, જીવન કેવું હતું, વિચારો કેવા હતા, અને કર્યા પછી એ અંતર સમજાશે ને તો તમને આ જીવનની